નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ એમડી એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઘણા સમયથી ચેપ્ટર નંબર 2 ભણી રહ્યા છીએ. કદાચ આજે અથવા કાલે ચેપ્ટર પૂરું થઈ જશે. હવે એક વૃત્તાંશ પ્રકારની આકૃતિ અને એક ચિત્ર આકૃતિ, બે જ પ્રકારના ગ્રાફ બાકી રહ્યા છે. અગાઉ આપણે આખા ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટરની અંદર કુલ 3 પ્રકારની રીત છે. 3 પ્રકારમાં એક છે આવૃત્તિ વિતરણવાળી રીત, જેમાં લીટા કરવાના હતા, અને બીજી રીત છે કોષ્ટક રચનાની રીત, અને ત્રીજી છે તે આકૃતિની રીત છે. હવે આકૃતિની રીતમાં 2 પ્રકારની આકૃતિઓ બાકી છે, એક વૃત્તાંશ આકૃતિ અને બીજી ચિત્રાકૃતિ. વૃત્તાંશ આકૃતિ માટે આપણે આગળ લેક્ચર નંબર 27ની અંદર વર્તુળ આકૃતિનો અભ્યાસ કર્યો. વર્તુળ આકૃતિમાં કેવું હોય કે જેટલા માપ હોય ને એ પ્રમાણે વર્તુળ દોરવા પડે. જેટલા રકમમાં જેટલી કિંમતો આપી હોય એ પ્રમાણે વર્તુળો દોરવા પડે. હવે અહીંયા 1, 2, 3, 4 4 કિંમતો આપી છે, એટલે 4 વર્તુળ એક જ સીધી લીટીમાં અને એક જ સમરેખ કેન્દ્ર, મતલબ કે એક જ લીટી ઉપર કેન્દ્ર એના આવે એ રીતે વર્તુળ દોરવા પડે. જ્યારે વૃત્તાંશ આકૃતિમાં એવું ન હોય. સોરી, અહીંયા ભૂલ લખાઈ ગયું છે, વર્તુળ પણ આવશે વૃત્તાંશ આકૃતિ. આપણે વૃત્તાંશ આકૃતિ ભણી રહ્યા છીએ, એટલે વૃત્તાંશ આકૃતિમાં સિમ્પલ એક જ વર્તુળ દોરવાનું હોય છે, જે અહીંયા હું દોરું છું. ચાલો, આ છે વર્તુળ અને આ છે વર્તુળ પરનું કેન્દ્ર. હવે આ વૃત્તાંશ આકૃતિ છે. આ વર્તુળના એવા ભાગ પાડવાના છે કે જેમાં એક ભાગમાં દૈનિક પત્ર P આવી જાય, બીજા ભાગમાં દૈનિક પત્ર Q આવી જાય, ત્રીજા ભાગમાં દૈનિક પત્ર R આવી જાય, ચોથા ભાગમાં S. પણ વિદ્યાર્થી મિત્રો, આના એક સરખા ભાગ નથી પાડી દેવાના. જેનું માપ મોટું છે એનો ભાગે વર્તુળમાં મોટો આવશે, અને જેનું માપ નાનું છે એનો ભાગ પણ વર્તુળમાં નાનો આવશે. મતલબ કે માપ પ્રમાણે વહેંચવાનું છે. હવે એના માટે આપણે છે ને આની ગણતરી કરવી પડે કે કયા દૈનિક પત્ર માટે કેટલું અંશ માપ આપણે રાખવું. આપણે નાના હતા ત્યારે એવું ભણતા હતા કે કુલ અંશ માપ 360 આવે. કુલ અંશ માપ 360 હોય છે, એવું આપણે આગળ શીખેલા છીએ. હવે એ કયા હિસાબે હોય છે એ હું તમને જણાવું. માની લો કે એક સર્કલ છે, સર્કલને એક ખૂણો. આપણને એવું કહેવામાં આવતું હતું કે એક કાટખૂણો. કાટખૂણો એટલે એવો કે ભાઈ એનો ખૂણો 90 અંશના માપનો હોય, એટલે કે આ ભાગ દોરો ને તો 90 અંશનો ભાગ થાય. એવી રીતે તમે બીજો કાટખૂણો દોરો બાજુમાં તે, તો એ પણ 90 અંશનો જ થાય. આ ભાગ 90 અંશનો. એવી રીતે તમે નીચે કાટખૂણો દોરશો
એટલે એ પણ 90 અંશનો થશે. અને એવી રીતે આ સાઈડ ચોથો કાટખૂણો તમે દોરશો એ પણ 90 અંશનો થશે. મતલબ કે 4 કાટખૂણા તમે ભેગા કરો ને એટલે એક આખું ગોળ બની જાય 360 અંશ. 90 + 90 + 90 + 90 360 અંશ. એટલે કે આ સર્કલનું કુલ અંશમાપ 360 છે. બરાબર. એટલે વૃત્તાંશ આકૃતિ દોરવાની હોય ત્યારે આ વસ્તુ તમને દાખલામાં નહીં આપે, પણ તમારે જાતે ક્રિએટ કરવાની રહેશે. હવે અહીંયા થોડી ગણતરી કરી લઈએ. પહેલા દૈનિક પત્ર PQRS, વેચાણની ટકાવારી 25, 23, 24, 28, કુલ ટકા 100. ચલો હવે આપણે અંશમાપમાં આને ફેરવવાનું છે, કારણ કે વર્તુળના જે ભાગ પડશે ને તે અંશમાપ પ્રમાણે પડશે. એટલે અંશમાપમાં ફેરવવા માટે અહીંયા લખીશું અંશમાપ. ખૂણાનું માપ. ખાલી અંશમાપ લખો તો પણ ચાલે. ચાલો હવે આપણે ગણતરી કરીએ. ત્રિરાશીનું પદ મૂકવું પડે. જો આ રીતે કે ભાઈ કુલ ટકા 100 છે, 100 એ 360, તો 25 એ કેટલા ગુણાકાર 25 × 360 છેદમાં 100. એટલે શું કરવાનું, જેનું અંશમાપ કાઢવું હોય ને તે આંકડો ઉપર, ટોટલ છેદમાં ગુણ્યા 360 અંશ. આ રીતે 25 100 360 23 છેદમાં 100 ગુણ્યા 360 24 100 360 28 છેદમાં 100 360. આ રીતે કોઈ પણ દાખલો હોય અંશમાપ મેળવવા માટે જે તે આંકડો ઉપર, છેદમાં ટોટલ ગુણ્યા 360, છેદમાં ટોટલ મૂકી દેવાનું બધી જગ્યાએ. ચાલો આની ગણતરી કરીએ એટલે આપણને ખ્યાલ આવે. 25 / 100 ગુણ્યા 360 90. પછી 23 ગુણ્યા 360 ભાગ્યા 100 82.8. પછી 24 ભાગ્યા 100 ગુણ્યા 360 86.4. 28 ગુણ્યા 360 ભાગ્યા 100 100.8. હા વિદ્યાર્થી મિત્રો, આનું ટોટલ છે ને 360 થી વધારે ન થવું પડે. આનું ટોટલ 90 + 82.8 + 86.4 + 100.8 360. હવે જો તમારી પાસે આખું માસ્ટર સર્કલ હોય, આખું ગોળ મળે પ્લાસ્ટિકનું, જો આખું ગોળ તમારી પાસે હોય તો તમારે આની CFI બનાવી નાખવાની, જેમ આગળ રેગ્યુલર આપણે બનાવતા આવ્યા છીએ તે રીતે. મારી પાસે આખું સર્કલ નથી, હાફ સર્કલ છે અત્યારે,
એટલે મારે CFI બનાવવાની જરૂર નથી. હવે વર્તુળમાં છે ને કોઈ પણ એક જગ્યાએ ત્રિજ્યા દોરી નાખવાની. વર્તુળમાં કોઈ પણ એક જગ્યાએ ત્રિજ્યા હું દોરી નાખું. સીધી જ દોરવી એવી જરૂર નથી, અહીંયા પણ દોરી શકો, અહીંયા પણ દોરી શકો, એક જગ્યાએ 0. હવે 4 માપ છે ને તો અહીંયા 4 ખાના દોરી નાખવાના. 1 2 3 4 P Q R S દૈનિક પત્રોના નામ છે. P માં હું આવી ડિઝાઇન દોરીશ, Q માં ટપકા કરીશ, પછી R માં ખરા કરીશ અને S માં ચોકડી પાડીશ. રેડી. હવે પહેલું છે 90 અંશ. તમારે આ જે સર્કલ છે ને એને જોવાનું કે કઈ બાજુથી શરૂ થાય છે. આ બાજુથી શરૂ થાય છે. જો 0 10 20 30. આજે આ ભાગ છે ને એ કેન્દ્રમાં ગોઠવવાનો. આ ભાગ કેન્દ્રમાં અને આ 0 છે ને એ અહીંયા 0 ઉપર ગોઠવવાનો છે. તમારું સર્કલ ગમે એટલું નાનું મોટું હશે ચાલશે. જો આ રીતે સેટ કરી દેવાનું. હવે પહેલું માપ કેટલું છે 90 અંશ. તો 90 ક્યાં છે અહીંયા, અને આ બંનેને જોડી દેવાના, કેન્દ્રને ને એ ટપકાને જે તમે કર્યું હોય નિશાન. આપી હવે એની અંદર જે ડિઝાઇન તમે નક્કી કરી છે તે ડિઝાઇન દોરી દો. રેડી. હવે Q 82.8. તો સેમ એ જ રીતે અહીંયા 0 સેટ કરવાનો. હવે કેન્દ્રને કેન્દ્ર ઉપર રાખવાનું. થઈ ગયું. 0 અહીંયા છે અને આ કેન્દ્ર ઉપર જ છે. જો 82.8 એટલે 83 લઈ લો તો ચાલે. 83 એટલે 80 પછીના 3 લીટા. આ 80, એની પછી 1 2 3. જો આંકડો થોડોક નાનો છે 25 23, તો આની કરતાં આ ખાનું નાનું થયું. હવે આની અંદર જે ટપકા કરવાના છે એ કરી નાખવાના ફટાફટ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો હંમેશા સસ્તી અને એકદમ સહેલી ડિઝાઇન દોરો, જેથી કરીને તમને સરળતા રહે ઝડપથી પૂરું કરવામાં. પરીક્ષામાં આના 3 માર્ક્સ હોય છે, એટલે બહુ આની પાછળ મહેનત નહીં કરવાની, કારણ કે બાકીનું 47 માર્કનું પેપર પછી પડ્યું રહેશે. રેડી. હવે 86.4 એટલે 86 જ લેવાના. 0 અહીંયા ગોઠવવાનો અને કેન્દ્ર અહીંયા. ચાલો 0 અને કેન્દ્ર ગોઠવાઈ ગયું. 86.4 80 પછી 6 લીટા 5 અને આ 6. એમાં ખરાની નિશાની નક્કી કરી છે, ખરા કરીશું. ડિઝાઇન હંમેશા સસ્તી અને સહેલી દોરો.
પરીક્ષામાં પેપર જલ્દી પૂરું થાય. બરાબર. પછી એસ, છેલ્લો ભાગ દોરવો ન પડે, એ આપોઆપ એ સાઈઝનો જ પડે. હવે એમાં ચોકડી છે. હવે આ આકૃતિનો કોઈ સ્કેલ માપ ન આવે, કોઈ શીર્ષક ન આવે. શીર્ષક આવે, લખાય કે ભાઈ જુદા જુદા દૈનિક પત્રોની નકલના વેચાણની ટકાવારીની માહિતી દર્શાવતી વૃત્તાંશ આકૃતિ. મતલબ શીર્ષક અહીંયા છે ને રકમમાં જ હોય છે, એટલે રકમના આધારે તમે શીર્ષક લઈ શકો છો. હવે આ હતી વૃત્તાંશ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, તમારે આની અંદર આના નામ લખવા હોય તો લખી શકાય. પી ક્યુ આર ને એસ, આ રીતે નામ લખવા હોય તો લખી શકો છો, અને નામ ન લખો તો પણ ચાલે. ડિઝાઇન બધી અલગ અલગ ઝીણી સિલેક્ટ કરવાની વૃત્તાંશ આકૃતિમાં, એટલે થોડીક સારી પણ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ આકૃતિમાં આપણે અંશમાપ કેમ દોરવાના, અંશમાપ કઈ રીતે શોધવાના, તે જરાક ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે. બાકી બધું આવડે એવું છે. અને જો તમારી પાસે આખું માસ્ટર સર્કલ હોય, માસ્ટર સર્કલ આખું ગોળ હોય, તો આની તમારે CFI બનાવી નાખવાની. જો આ રીતે 90 90 + 82 કેટલા થાય? 90 + 82.8 એટલે 172.8 પ્લસ 86.4 259.2 પ્લસ 100 કરો એટલે 360. તમારે માસ્ટર સર્કલ મૂકી દેવાનું એકવાર, પછી સીધા શું કરવાનું ખબર? 90 એક લીટો પાડવાનો, 172 પાડવાનો, 259 પાડી દેવાનો, અને 360 હશે જ દોરેલો એક લીટો. તમે આ એક તો દોરી જ નાખવાનો પહેલેથી. બાકીના 3 લીટા પાડવા માટે માસ્ટર સર્કલ મૂકવાનું. 90 એક લીટો, 172 એક લીટો, 259 એક લીટો અને 360 લીટો. આ રીતે વહેંચી દેવાનું સીધું. એટલે હું વારંવાર તમારે ઊંચકવું ન પડે ને સેટ ન કરવું પડે, જો આખું માસ્ટર સર્કલ હોય તો. હવે આ વર્તુળ દોરવા માટે તમારે કોઈ માપ લેવાની જરૂર નથી. અને જો અહીંયા ડબલ આંકડા આપ્યા હોય, બીજી લાઈન પણ નીચે આપી હોય, તો આવા 2 સર્કલ દોરવા પડે, એક ઉપર અને સેમ એવું એક નીચે. ખ્યાલ આવી ગયો? અને એમાં પણ પાછું જો ડબલ માહિતી આપી હોય તો જેનું માપ મોટું હોય ને એનું સર્કલ મોટું દોરવાનું, અને જેનું ટોટલ નાનું હોય ને એનું સર્કલ થોડુંક નાનું દોરવાનું. એ રીતે છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એટલું જ ભણીએ છીએ. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.